હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેગી બનાવીશું અને મેગી એ મસાલાવાળી બનાવીશું. તો અહીંયા આપણે મેગી બનાવી એકદમ ઇઝીલી અને સહેલી છે. મેગી બધાને ખૂબ જ ભાવતી હોય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં મેગીના 3 પેકેટ લીધા છે. અહીંયા 4 જણા સર્વ કરી શકે એટલી આપણે મેગી બનાવીશું. તો તેને પેકેટમાંથી આ રીતે ખુલ્લી કરી નાખીશું. મેગી 2 પ્રકારની આવે છે, એક મેંદાની આવે છે અને એક ઘઉંની આવે છે. તો અહીંયા આપણે ઘઉંની લીધી છે. તો જે પેટમાં દુખાવાની સમસ્યા હોય તે પણ દૂર થઈ જશે અને મેગી પાચન પણ જલ્દી થઈ જશે. તો અહીંયા આપણે મેગી બનાવવા માટે એક સ્પેન લીધી છે અને તેમાં આપણે મેગી ગરમ પાણી થઈ ગયું છે. મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને તેને આપણે પાણી ગરમ થાય એટલે આપણે મેગી છે તેને એડ કરી દઈશું અને થોડુંક અમથી તેલ અને મીઠું એડ કરીશું. તો અહીંયા આ રીતે ગરમ પાણીમાં તમે મેગી નાખશો એટલે એકદમ મેગી છે તમારી છૂટી છૂટી અને એકદમ ટેસ્ટી એવી બનશે. તો મીઠું છે તે આપણે મસાલાને ધ્યાનમાં રાખી અને નાખવાનું છે. અહીંયા અડધી ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે એટલે આપણી મેગી છે તે સ્વાદમાં ખૂબ જ સારી એવી લાગશે અને ખુલ્લી ખુલ્લી થશે, ચીપકશે નહીં. હવે અહીંયા તીખાશ માટે આપણે 2 મરચાં લીધા છે અને તેને આ રીતે આપણે ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. અહીંયા તમારે તીખા જેવી જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અહીંયા મેં 2 કાંદા લીધા છે મીડિયમ સાઇઝના, તેને આપણે આ રીતે ઝીણી ઝીણી કાંદાને ચોપ કરી લઈશું. મેગી બધાને ખૂબ જ ભાવતી હોય છે અને મેગી આ રીતે બનાવશો તો મસાલાવાળી તો તમારે ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અને એકદમ ખીલેલી ખીલેલી બનશે. તો અહીંયા કાંદા એડ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને ટમેટું પણ તમે અહીંયા એડ કરી શકો છો. તો અહીંયા આપણા કાંદા કટિંગ થઈ ગયા છે. હવે આપણે ટમેટું છે તે એક મીડિયમ સાઇઝનું લીધું છે અને તેને પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. અહીંયા આપણા ટમેટાં પણ કટિંગ થઈ ગયા છે અને હવે આપણે મેગી છે તેને આપણે જોઈ લઈશું કે બફાઈ ગઈ છે કે નહીં એ ચેક કરીશું. તો અહીંયા આપણે જોતાં જ લાગે છે કે મેગી છે તે સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે તેને આ રીતે કોઈ કાણાવાળું વાસણ હોય તેમાં આપણે લઈ લઈશું. તો પાણી છે તે બધું નીકળી જશે અને પાણી છે તેને આપણે ફેંકવાનું નથી. તમારે ગ્રેવીવાળી જે રસાવાળી તમારે મેગી બનાવવી હોય તો તમે આ મેગી છે મસાલાવાળી થોડીક તમે એડ કરી શકો છો અને તેનું સૂપ જેવું પીવાની પણ મજા આવશે. તેનો ઉપયોગ આપણે કરી લઈશું. તો અહીંયા 1 ચમચી આપણે તેલ એડ કરેલું છે અને તેમાં આપણે રાઈનો વઘાર કરીશું. રાઈ સરસ એવી ફૂટી જાય એટલે અહીંયા આવી સ્પેનમાં બનાવશો તો તમારી મેગી ચીપકશે નહીં અને ખુલ્લી ખુલ્લી થશે. હવે અહીંયા આપણે રાઈ ફૂટી ગઈ છે તો હિંગ અડધી ચમચી જેટલી, 1/4 સ્પૂન જેટલી એડ કરેલી છે. મરચાં અને કાંદા છે તેને આપણે બરાબર એડ કરી દઈશું અને સરસ એવા એને મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ રાખીશું એટલે જે કાંદા છે તે સરસ એવા કૂક થઈ જશે અને જ્યારે મેગી ખાતી વખતે મોઢામાં પણ આવશે નહીં એ રીતે આપણે કૂક કરીશું. હવે અહીંયા આપણે 2 મિનિટ જેવું થાય એટલે આપણે આ રીતે ચેક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા કાંદા છે 50% જેવા કૂક થઈ ગયા છે. હવે છે તે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. જે મસાલાને ધ્યાનમાં રાખી અને આપણે મીઠું એડ છે તેને કરવાનું છે. અને હવે અહીંયા જે ટમેટાં છે તેને આ રીતે આપણે એડ કરી દઈશું એટલે જે મીઠું નાખવાથી ટમેટાં છે તે એકદમ જલ્દી ઓગળી જશે અને એકદમ સરસ કૂક થઈ જશે. હવે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે વટાણા હોય તાજા તો તમે ફ્રેશ એડ કરી શકો છો. હવે તેને આપણે થોડીક વાર સુધી ઢાંકી અને કૂક થવા દઈશું. તો થોડીક વાર થઈ ગઈ છે તો આપણે ટમેટાં છે તે એકદમ પીગળી ગયા છે. તો તમે જોઈ શકો છો આ રીતના.
હવે અહીં આપણે મસાલા કરી લઈશું. તો અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1/4 સ્પૂન જેટલી આપણે હળદર પાવડર અને અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કર્યું છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે પાણી એડ કરવાનું નથી, આપણે ડ્રાય મેગી બનાવીએ છીએ. તો આ રીતે આપણી મેગી છે તેને આપણે ખુલ્લી કરી નાખીશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે જે મેગી મસાલા છે તેને પણ આપણે એડ કરી દઈશું. અહીંયા તમારે જે રીતે મેગી મસાલા એડ કરવો એ રીતે કરી શકો છો. અહીંયા મેં 2 પેકેટ એડ કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ છૂટી આપણી મેગી બની ગઈ છે અને જોતાં જ ખાવાનું મન થાય એટલી ટેસ્ટી બની છે. હવે અહીંયા લીલા ધાણા ફ્રેશ છે તે મેં એડ કર્યા છે અને હવે આપણે નીચે ઉતારી લઈશું. હવે અહીંયા ઉપરથી તમે આ મસાલો એડ કરશો એટલે ખૂબ જ સરસ મેગીમાં ટેસ્ટ સારો આવશે અને ખાવામાં પણ બહુ જ સરસ એવી લાગશે. તો ઉપરથી તમે 1 પેકેટ એડ કરી શકો છો આ રીતનું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. હવે અહીં આપણે પ્લેટમાં એડ કરીશું સર્વ કરવા માટે. અહીંયા આપણી મેગી બની અને રેડી થઈ ગઈ છે અને જોતાં જ ખાવાનું બધાને મન થતું હોય છે મેગી. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપી મળશે. થેન્ક યુ.